શ્રીભાઈ પેલી બાજુ તો જુઓ, મારી પાછળ તમને જે લાઈન દેખાય છે ને એ બધા પેટ્રોલ પુરાવા આવે છે, પણ કેમ આવે છે મને તો ખબર નહીં. ચલો એમને જ પૂછી લઈએ. તમે અહીંયા શા માટે આવે? પેટ્રોલ પુરાવા આવ્યા છે. તમને બધી ભીડ થાય એટલે ખૂટે તો ખરું જ ને. અચ્છા, એટલે પેટ્રોલ 1-2 દિવસ ચાલે એમ જ છે. આપણે આ લાઈનમાં ઊભા રહીને જ આપણે 500 રૂપિયા જેવું પેટ્રોલ તો આપણું એમાં જ પડી જાય. વાત સાચી છે, પણ શું થાય? તો પછી એવું લાઈન જ નથી તો પછી શું કરું? પેટ્રોલ પણ ખાલી થઈ ગયું. તમને એવા કયા ન્યૂઝ મળ્યા જેથી તમે અહીંયા પેટ્રોલ પુરાવા આવે? આ લાઈન લાગી ગઈ એટલે જોઈ એટલે આયા. ના ન્યૂઝ મળે કોકના બીજા થર્ડ પાર્ટી તરફથી. હા હા, તમને કોઈ ઓફિશિયલ ન્યૂઝ મળ્યા છે? ના અમદાવાદથી સમાચાર આવ્યા. અમે અહીંયા આવ્યા અને ઘણા બધા લોકોને અમે પૂછ્યું અને અત્યારે મને ખબર પડી કે એવા કોઈ ઓફિશિયલ ન્યૂઝ છે જ નહીં જેના કારણે આટલો મોટો હોહા થઈ રહ્યો છે. તો બધાએ હું અહીંયા આ વિડીયોથી હું તમને બધાને એમ જ કહેવા માગીશ કે તમે જ્યાં છો ત્યાં જ રહો. કોઈ જેવું કોઈ આફત નથી આવી જેથી આપણે આવા એક્શન લેવાની જરૂર પડે.